મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી ને. કેમ છો બધાય? બધા એકદમ ફર્સ્ટ ક્લાસ જ હઈશો. આઈ હોપ કે બધાય ફર્સ્ટ ક્લાસ હઈશો, એકદમ મસ્ત મજાના. હા, મોજ મસ્તીમાં. તો ખુશી અત્યારે એને સુંદર સુવિચાર કહી દે પેલા. આજનો સુવિચાર છે, પાપ શરીર નથી કરતું, વિચાર કરે છે, અને ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે. અરે વાહ, સાચી વાત છે. ગમે એટલી ગંગા નાઈસો પણ વિચાર ખરાબ રહી આ શકે. નાતા નાતા તમારો વિચાર ઓલો હોય તો ઈ કઈ લેખે ન લાગે. પેલા આપણા વિચારોને તો આપણે જ ઓલા કરવા જોઈએ છે. આપણે ધોવા પડશે અને પછી તમે ધોઈ શકો. ગંગા નાવા જાવ તો લેખે લાગે. સાચી વાત હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. તો મમ્મી લસણ ફોલવા બેહી ગયા હે. હા, બેઠા બેઠા મેં કીધું લાવ ખોલી દઉં કીધું. તો ખુશી, ગઈકાલે ઘણી બધી એવી કોમેન્ટ હતી કે દી તમે જે પુસ્તક વાંચો છો હનુમાનજીનું, ઈ અમને બતાવો કયું છે. હું બતાવું, ખબર હા, તો મેડમ લેતા પુસ્તકો ઘણી બધી અગાડી એકવાર કોમેન્ટ આવી હતી, પછી ધ્યાનમાં નીકળી ગયું હોય તો અત્યારે તમને બતાવી દે કયું પુસ્તક એ વાંચે છે રેગ્યુલર માં હમણાં. તો આ પુસ્તક રહ્યું ને ઈ સારંગપુર મળે છે. હા, અને આ પુસ્તકનું નામ છે હનુમાન હર સંકટ મેં. અરે વાહ. જોઈએ જો આ બધાય. બુક કવર આવું છે તો તમને સારંગપુર મળી જશે આ પુસ્તક. ત્યાં જે બહુ ઓલું છે સરસ ને છે, વાંચવા આખું જેવું. બધું ઓલું એ આખી સારંગપુર મોટી મોટી શોપ હે, આઈ થિંક અહીંયા એમાં મળતું મળી હોય જાય છે. છે. હા, હા, પણ સારંગપુરમાં ગમે તે બીજી જગ્યાએ મળી જતું હોય છે. મળી જ જાય અહીંયા છે. ઈ લોકોએ જ બનાવડેલું છે ને બધું એમાં લખ્યું છે એનું. હા, આપ તો પછાડીનું બતાવું છે. જો પછાડીનું આ લખ્યું હોય તો આમાં ફોન બોન કરો તો મળી જતું હોય છે. પૂછી લેવાનું તમારે. ઈ તો સાચું ને? ખબર નહીં. હા, પણ તોય આપણે મળી ખબર જાય. નથી, એમાં ફોન નંબર આપ્યા છે તો એ મળી જતું હોય ત્યાં પૂછી લેવાનું કે આ પુસ્તક કઈ રીતે મળે, કે ઓનલાઈન ઓર્ડર ઈ લોકો આ મોકલતા હોય આવતા ઘરે. જતા હોય એની હા, રીતે એના આપણે હારું. મંગાવી શકીએ ને ઈ રીતે હાલે ને. તો જો તમને બધાને ખબર પડી ગઈ ને કયું પુસ્તક વાંચે છે. મસ્ત તો રાધે. બધાને વાંચવાની ઈચ્છા હોય ને એટલે હોય જ. અને ઘણાયને તો બહુ જ વાંચવાની ઈચ્છા હોય. બધા અલગ અલગ પુસ્તક રેગ્યુલર માં વાંચતા રેગ્યુલરમાં હોય વાંચતા. બધા. એને ખુશી એક કોમેન્ટ હતી કે કદી તમે રોજ જેમાંથી જે વાંચો છે ને રોજ અમને હે ને સંભળાવો. હા, ઈ મેં વાંચી હતી કે થોડું થોડું રોજ છે ને તમે કહેતા કહેતા જાવ જાવ. તો ઈ શ્યોરલી હું તમને થોડું થોડું કહેતી કહેતી જઈશ. જઈશ. ઓકે. હા, હા. હા, અને આજ તો જો વરસાદ હે ને જબરજસ્ત હવારનો આવે. અમાર બેન અત્યારે બહાર નીકળવું હોય ને તો વિચારી કે હવે શું કરી, નીકળી કે ન નીકળી, એવો વરસાદ આવે. નીકળાય છે તો નહીં, કેમ કે હમણાં પાછો આવશે એવું લાગે છે. થોડીક વાર બંધ રહ્યો છે ના આવે જ છે. છાંટી ચાલુ જ છે. હા, હે ખુશી? વરસાદ આવે જ છે. ના લાગતું નથી કે આ કેટલા દિવસ બધે કહે છે. મુંબઈમાં આપણે કોમેન્ટ આવી હતી જ્યોત્સનાબેન ની કે અમારે 8 દીથી વરસાદ પડે, વાપીમાં 8 દીથી પડે, આપણે દક્ષિણ ગુજરાત બાજુ તો આ બાજુ તો હારીપટનો વારો લઈ લીધો. કબૂડા મસ્ત નાઈને ને હવે અહીંયા બેઠા છે આરામથી. જો નજીકથી બતાવો તમને કબૂડા. અરે વાહ, એ તો બે જ છે. એ તો બે જ છે. હમણાં હતા વચ્ચે પછી ઉડી ગયા પાછા ક્યાંક વહી ગયા. હા, હાલો મેડમ, બહાર જવાનું શું પ્રોગ્રામ કરશું આપણે? કરી હવે ખમો ને થોડીક વાર. થોડી ઘણી બધું આવી આપણે બધી તૈયારી કરી લઈ. હા, તૈયારી કરવી જ છે. હા, 500 કે થઈ જવાના 2 દિવસમાં. ગુરુવારે લગભગ થઈ જશે. ગુરુવારે. ઓકે, તો આ વખતે જોઈએ હવે ક્યારે. મારી ગણતરી તો હતી 25-26 ની, તો એ ત્યારે જ થઈ ને. મેં એટલે જ કીધી હતી તને 25-26. પછી હે ને લગભગ હા, ગુરુવારે. 25 જ છે. ગુરુવારે ફાઇનલ થઈ જશે. આખા દિવસમાં ગમે ત્યારે, પછી રાતે મોડે થાય હો. કાંઈ નક્કી નહીં, હવે જોઈ ત્યારે થાય. હું ને મમ્મી આવ્યા અત્યારે શાકભાજી લેવા. જો મમ્મી શાકભાજી લઈએ કેમ કે અચાનક જ પ્રોગ્રામ થયો છે પાઉંભાજી ખાવાનો. તો પાઉંભાજી બનાવવાની હતી તો પછી થોડી ઘણી શાકભાજી ઘટે તો મમ્મી લઈ લઈએ. તો પછી હવે જાય ઘરે. જો હજી વરસાદ તો સારો એવો પડે નવસારીમાં. તો વાતાવરણ તો જોઈ લ્યો. નવસારીમાં આવરીથી આમ ગલીએ ઝાડવા હે ને, જો ઠેઠ સુધી ઝાડવા હે. આ જ કારણ હે કે અહીંયા હે ને સૌથી વધારે વરસાદ પડે સારો એવો. આમ ગલીએ તમને આવરીથી ગ્રીનરી જોવા મળશે. એ એક સારું છે એમ. એ ફ્રેશ એર રીએ ને આજુબાજુ ને બધું રીએ. રસોઈની તૈયારી ચાલુ કરી દીધી બે. હા, જો બને આજ તો પાઉંભાજી. હા, મેં કીધું રોટલી ને ભાજી કરી નાખશું. પાઉંભાજી નહીં, રોટલી ભાજી. રોટલી ભાજી. હા, હા, એમ. મેં કીધું કેમ આમ બોલે આ? હું પાઉંભાજી વાળી આમ કન્ફ્યુઝન થઈ જાય. ભાજી કઈ તો પછી ભાજી તો કેટલી જાતી હોય, બટેકાની ભાજી, ઓલી ભાજી, એટલે પાઉંભાજી કઈ તો સ્પેસિફાઈ થાય કે પાઉં ઓલી ભાજી એ વાળી. વાત સાચી તમારી. કાંઈ નહીં, જો મમ્મી રોટ બાંધે છે. હા, મેં લાવું વઘાર કરી નાખું ફટાફટ. અરે વાહ, સરસ. ભૂખ લાગી ગઈ છે. ટાટોડા ભૂખ વધારે લાગે વરસાદ પડે ને એટલે. વરસાદ પડે એટલે વરસાદ ચાલુ છે અને કેક નો ઓર્ડર દેવાઈ ગયો ફાઇનલી આપણો. અરે વાહ, સરસ. મસ્ત મજાની કેક દેવાઈ ગઈ દર ને વખતે એમ થાય કઈ યુનિક
કરી એટલા કન્ફ્યુઝ થઈ ગયા હું નાસભાઈ દર વખતે કેવી કેક કરવી મેં કીધું હવે તો એવું જોઈએ કેકમાં કેટલી વેરાયટી આવે ખુશી એ વાત એ સાચી ઘણી ઘણી વેરાયટી આવે પણ કન્ફ્યુઝન હોય કે હા વધારે ભરચક થઈ ગયા લાઈટ ભરચક થાય ને એવું બધું વધારે થાય ને હા કાઈ નહીં હાલો બધાય રોટલી ભાજી ખાવા રોટલી ભાજી ખાવા પાવભાજી ની રોટલી ભાજી અમારે ક્યારેક છે ને એવું થાય કે આજે શાક નથી કરલો ભાજી કરીને રોટલી આવી રહે મજા આવે મજા રોટલી આવીને મજા આવે પરોઠા આવીને પછી રોજ શાક ને શાક કઈ કઈક આવવું જોઈએ તો ખરું. પાવ વાયરે પછી ક્યારેક કેમ થાય કે આજે પાવ વાયરે ખાવા પાવે સ્કીપ કરી નાખી ઘરે બનાવી ત્યારે ઘણી વાર ઘણીવાર એવું થાય હા બધું અલગ અલગ પરોઠા હવે તો મજા પરોઠા કરી નાખી પણ અત્યારે મેં પરોઠા નથી કર્યા, રોટલી કરી પણ પાવ આપણે કેમ સ્કીપ કરી ખબર હે મોસ્ટ ઓફ અમાર પાવ સ્કીપ ઘરે એના લીધે થાય કે અમે બહાર ખાવા જઈએ ને તો અમે કડક પાવ ખાય ઓલા શેકેલા પાવ ખાવ ઓલા ખાવા ઘરે કરતા શેકી ના ખાય બટર વાળા આપણે નો શેકી એના જેવા કડક નો થાય ને ઓલા ભઠ્ઠામાં કડક થી એમાં આવે એવું થાય કે જો પાવ મારે ને આશીષ ને બેને જ ખાવા હોય મમ્મી ને પપ્પા ને તો નો ખાવા રોટલી જ ખાવી હોય હા. એટલે મારે આજે પાવ હાવ ખાવા નહોતા મને પાવમાં નથી મજા આવતી એટલે પછી રોટલી. એવોઇડ જ કરું હાવ એટલે રોટલી જ કરી નાખી બધું કાંઈ વાંધો નહીં. હાલો રોટલી ભાજી ખાઈ લઈ હાલો બધાય જમવા હાલો જમવા ભાજી ને રોટલી જમી લ્યો ને મસ્ત મજાની ભાજી ખાઈ લો પછી એક જબરજસ્ત ગેમ હે એટલે જબરદસ્ત ગેમ વિચારી જોરદાર રાખી game હે. પણ ચારેય નહીં લગભગ ચારેય કરશું કા પછી આપણે બે કરશું એ પછી ડિસાઈડ કરવું હવે ઓકે હું ગેમ એ પછી કઈ જાલ મને કીધી નથી હજી તો તો ભાજી જાજી ખાજો એટલે ઉત્સાહ રહે. એટલે વાપસ પપ્પા ને હરાવે પછી યાર આવે પપ્પા આ વખતે તો હું જીતીશ કહી દો તો પપ્પા એવું ન હોય તો પપ્પા મારી સાઈડ લે બોલ અમે બે તમારી સાઈડ લઈ કાંઈ વાંધો નહીં હાલો જમી લઈ પેટ ભરી લઈ પછી ગેમમાં મોજ કરી તાજા તાજા થઈ ગઈ પછી. હા આજ તો જયા પાર્વતીના વ્રતનું જાગરણ હે ને તો આજ તો બધે મોજે મોજ હશે તો શું તારી ફ્રેન્ડ સાથે તું વાત કરતી હતી કે હું પ્રોગ્રામ કર્યો તમે અમે જાગવાનો પ્રોગ્રામ કર્યો હું થોડુંક જાગરણમાં હેલ્પ કરાવીશ ને હું જાગરણ કરીશ લે કરવાની હોય હેલ્પ આ અરે વાહ. અમે બધા પેલા અમે ફ્રેન્ડ્સ હતા ને બધા આશીષ હા. પેલા વાત કર લો પછી ઈ કરી હા. પેલા અમે ફ્રેન્ડ્સ હતા ને બધા તો એકાબીજાનું વ્રત નું ને એનું હોય ને તો શું અમુક નો રહેતા હોય ઈ બધા હેલ્પ કરાવે જાગવામાં. ચીલ કરી તો મજા આવે બધા ભેગા રહીને નકર નો મજા અત્યારે આવે હમણાં ફ્રેન્ડ ને એની વાત કરતી હતી ખબર નહીં કે હું વાત કરતી હતી કે જાગો કરતી ચોપાઈ હતી રમવાનો પ્લાન હતો બસ જોઈએ હવે આગળ શું થાય અમે ચોપાઈ રમશું આપણે બધાય મેં કીધું ઓકે તો રમો ચોપાઈટ એકદમ મોજ મસ્તી કરો બધાય હા એટલે શું હોય કે ટાઈમ વયો જાય ટાઈમ એમ. વયા જાય આ આખી રાત જાગવાનું ને અડધું જાગરણ એવું જ ના, નથી ને નાની આખી છોકરીનું હોય તે આખી રાત ના ઓલી નાની છોકરીને એવું હોય કે 12 વાગ્યા સુધી એને તો જાગરણ બહારનું જ હોય પણ આ આખી રાત હોય સમજા ઓકે તો એટલે કાંઈ અને વાંધો નહીં. તમે જે રહ્યા હોય તમે બધા શું કર્યું જાગરણ બધા કોમેન્ટ કરજો Comment બધા કરજો હા બધા રિયા અત્યારે વગેરે. વરસાદના લીધે બહાર તો ક્યાંય નીકળાય એવું છે નહીં ના વારે ઘડીએ વરસાદ આવ્યા જ કરે હા એટલે ઘરે કઈક આવી રીતે બધા ભેગા થઈને મળીને રમીએ કે ચોપાઈ રમીએ કે ઈ ટાઈપ નું કરીએ કે આપણે બધું ઓકે કરો કાંઈ નહીં મોજ મસ્તી કરો તમે બધા ભેગા થઈને જો આ સાહેબ રિયાન અત્યારે એવી મારી અણી કાઢે હે ને હે શું હા કાલે 500 કે રાઈતે થવાના ચાન્સીસ છે ને તમે હજી કેક ના ઓર્ડર કેન્સલ કરો હો જો મેં ને છેલ્લે ઘરે આવીને એને ઓર્ડર કેન્સલ કરી નાખ્યો કેકમાં મને ને થોડુંક મન નતું માનતું અનુગરનું થતું હતું તો પછી અહીંયા એવું જ હતું પણ ઘરે આવીને છેલ્લે મેં કીધું ખુશી કેન્સલ કરી નાખ મેં કીધું કે હજી કાલે કીધું નક્કી કરશું કીધું તો શું કરવું ની નથી સમજાતું તમે યાર ખરા હો અત્યારે રાઈતે મારી અણી કાઢે બોલો ઈ થાય કોક જો માખી મારી અણી કાઢે તો હું તારી અણી કાઢું માખી તો બધાની અણી કાઢે કા પપ્પા તો તમે બધા થોડા મારી અણી કાઢવા આવો હો એમાં ખુશી ન હોવા. કેટલી મમ્મી એને મેં કેક બતાવી 3-4 કેક હારી બતાવી ગોતી તોય એને નથી નથી ગમતી આમાં આમ નહીં ને આમાં ઓલું નહીં ને આમાં ઓલું નહીં ને થાય એવું બસ 500 કે થવાના 500 કે થઈ જાય પછી પપ્પા થઈ જાય 500 કે પછી કેક લઈ આવશે આ સાચી વાત છે 500 કે કરીને થઈ જાય ને પછી કેક ના લોચા મારશે આમથી આ આવી જાય કે ચિંતા તો કાલ સવારમાં નીકળવું જોઈશે બહાર પાછું એ હું ગમે ત્યારે કરી નાખીશ ઓકે તો હવે તો નીકળવું જ પડે ક્યાં જાય મને એને થોડોક વિશ્વાસ છે કે આ વરસાદ કાલ બંધ થઈ જશે એટલે હું કાલ નીકળીશ કાલ એવો વરસાદ આવે આવી હતી, એવો વરસાદ આવે, પણ ફસાઈ ગઈ. તો શું કરશું? તો હું પણ ગાડી લઈને જઈશું પચાકી વાર થઈ જાય પછી આપણે પાણી ભરાઈ ગયું ખબર પડે હા કે પછી જ્યાં કેક વિનાના રહીશું પછી હા, પપ્પા કેક આપણે વિનાના રહ્યા તા આપણે. ગોળની ને એની કેક બનાવી નાખશું ઘરે શું કરશું ખબર
મોહનથાળ બનાવશું, મોહનથાળની કેક બનાવશું, પછી એને કટ કરશું. તો ઓકે? એના કરતા જે મળે એ લઈ લેવાય નથી. ના ઈ નથી કરવું, ઈ કેક તો નથી જ લેવી હવે. કાંઈ વાંધો ના. હાલો તો હવે જો અમાર બેન અત્યારે આજ હાલે છે, ક્યારની બોલાચાલી હાલે છે કે કેક આ કે મેં ફાઇનલ કરી નાખી, સરસ હતી તોય ના મન નથી ગમતી. આ કાંઈ નહીં. હાલો આજે તો હે ને બહુ મોટી ગેમ હે ને જી ગેમમાં જીતે ને આ વખતે તો એનો ફાયદો હે, કેમ કે આપણા તરફથી સ્પોન્સરશિપ છે આ વખતે ગેમની. તો જો આ વખતે જી જીતે ને તમારા ત્રણેયની ગેમ હે. ઓકે, તમે ત્રણેયમાંથી જી જીતે ને એને મારા તરફથી ગિફ્ટ. ઓકે, 500 કે ની ખુશીમાં. 500 કે ની ખુશીમાં. એટલે આમાં ગેમ એવી છે, જો ગેમ સમજાવી દઉં. પેલા આ પાસો હે, પાસામાં 6 પાડવાના, 6 પડી જાય ને જેના ઈ અગાડી આવશે. આમાં સિંગ અને ચણા બે એને અલગ અલગ કર્યા છે, તો એ અલગ અલગ વાટકામાં મૂકવાના. પછી અહીંયાથી પછી અહીંયા બનાવવાનો ગ્લાસનો મહેલ. અહીંયાથી પછી આવીને અહીંયા બેહવાનું. આ દડી લઈને એક દડી ખાલી આ તપેલીમાં પોરવવાની ને એ તપેલીમાં પોરવાઈ જાય ને પછી આ ગ્લાસમાં આવરીથી આમ ટ્રાન્સફર કરવાના, આ એક ગ્લાસ પરથી આ બીજા ગ્લાસ પર. ઓકે, તમે બધા સમજી ગયા? અમે સમજી ગયા. એટલે મૂળ એવું છે કે લક અડધી ગેમ લક ઉપર અને અડધી ગેમ ઓલા ઉપર. સ્પીડ એટલે ઉપર એવું હે. નહીં કે હું જ જીતી જઈશ એમ, કારણ કે મારે પાછો જ ન આવે 6 ત્યાં સુધી અગાડી તું ન વધી મને બધું સમજાઈ ગયું, પણ એક વસ્તુ ન સમજાણી કે આ દડી ઓયા નાખવાની છે, બરોબર? એક તપેલી પોરવાની. તો 3 ગ્લાસ શું કરવા રાખ્યા? 3 ગ્લાસ એની આ બાજુ બેહવાનું એમ નિશાન. ઓકે, હા. નિશાન. મેં કીધું આ 3 ગ્લાસ શું કરે? ઓકે, હાલો. એક ગ્લાસની આ બાજુ જ બેહવાનું એમ, એટલે ફિક્સ. પૂછી લીધું બેટા હા. પણ તમે ઓલી બાજુ નકર ખે ને ઝડક થોડુંક અગાડી પછાડી થઈ જાય તો નો હાલે ને. એવો બહુ ધ્યાનથી આમ સ્પોન્સરશિપ આપી એ ઓલી કઈ તો હરખું જ કરવું પડે ને. કાંઈ નહીં, હાલો. હાલો પેલા કોણ જઈશે? જેને જાવું હોય એને. કોણ જઈશે? પપ્પા બાપા લે, હું હે ને ચિઠ્ઠી બનાવું, ચિઠ્ઠી ઉલારી ત્રણેયમાંથી જેનું નામ આવે ને એનું. ઓકે, તો જો ચિઠ્ઠી નો બનાવી, કઈક અલગ વસ્તુ કરી. આમાં 3 નંબર લખી નાખ્યા અંદર. હવે તમારે ત્રણેય એક એક ગ્લાસ માંગવાનો. ઓકે ખુશી? ઓકે, હાલો. આને તો હારી કરી હાલે હાલો પપ્પા તમારો ગ્લાસ. આ પપ્પાનો. મમ્મી તારો? મારો આ છેલ્લો આ છેલ્લો ને આ ખુશી. મારો તો વૈધો કઈટો આવ્યો. હાલો પપ્પા પેલા. આ મમ્મી નો તો ના, મમ્મી ત્રીજા ને ખુશી તું બીજી. બીજી. ઓકે, હાલો. રેડી? જલ્દી ચાલુ કરો. હાલો જો પપ્પાનો ટાઈમ અહીંથી સ્ટાર્ટ થાય. પપ્પા 1 2 3 સ્ટાર્ટ. પપ્પા છો જોયું લક ખુશી. પપ્પા અહીંયા બાજી મારતા. આમાં આમ પપ્પા દાણા વીણજો. તમને હું ટ્રીક આપું. હા ચણા નો વીણતા. જો આ વખતે તો એને પપ્પા બાજી મારવાના. ખુશી તું ગમે ઈ કર. એ વિલા ખારા હે. પપ્પા જલ્દી ઝડપ હાથ હાડો. ઝડપ. અરે વાહ. હાલો અગાડી. ધીમે આરામથી. અરે વાહ, પપ્પાનો ટાઈમ થયો. હજી 1 જ મિનિટ થયો હે. હાઈરે સ્ટોપ વોચ ચાલુ જ છે. વાહ, આ વખતે જોઈ શું લાગે ખુશી? તું કેવું પરફોર્મન્સ કરીશ? હવે મને કાઈ ખબર નહીં. હવે મમ્મી તમે? આમાં તો છો આવી જાય કે તમે ફટાફટ કરને જો મારે એવું છે, પેલા 6 ક્યારે આવે અને ઓલા દડી ક્યારે પોરવાય ઈ ઉપર. હા જો પપ્પાએ હે ને મહેલે બનાવી નાખ્યો હે. પપ્પાનો ટાઈમ થયો હજી 1.5 જ મિનિટ. વાહ પપ્પા વાહ. ધીમે પડે નહીં ખાલી. અરે વાહ. વાહ, પપ્પાનો બંગલો. અરે વાહ આગળ આવતારી. હવે ભલે પડી જાય કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં પપ્પા. અરે રે નાખો. આમાં દડીમાં વાર લાગે. ઈ થાય. દડીમાં વાર લાગવાની છે. અરે વાહ. હાલો ઊભા થાવ. ધીમે હો. નમાવો ગ્લાસ નમાવો. અરે વાહ. જલ્દી નમાવો ગ્લાસ ને નમાવો. પાછી મૂકી દો ઓલા ઉપર. પાછું ચાલુ કરો. એ જોઈજો સ્ટોપ વોચ. ગ્લાસ નમાવો પપ્પા. એમ ગ્લાસ નમાવો. ગ્લાસ અડાડી દો અહીંયા ને નમાવો. અરે વાહ, કેટલો ટાઈમ થયો ખુશી? 2:52. હાલો. અરે વાહ 3 મિનિટ થઈ પપ્પાની. ઓકે, હાલો. હાલો હવે મેડમ નો વારો ચાલુ થાય. હાલો મેડમ રેડી? 3 2 1 સ્ટાર્ટ. 3
2 1 છ આ કર 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 એ જ મેં નહીં હતું બે નાક છે હા ફરી ના થાય નથી નખ નથી એક તો પાછા એના નખ લંબે આવે. બાબા સ્ટોપ જ પકડજો ખાલી હા હા હું કહું ને ત્યારે એમ કરીશ તો એમ તો વાર લાગે ખુશી ગિફ્ટ જોઈએ બધું ભેગું છે આમાં ઉપર છે. હું કરું કા તારો એક દાણો આયા વહી ગયો હે લઈ લઈજો હું ચિંતા આ કહું હે તો હું તને અરે વાહ હાલો સાઈન કરો જલ્દી અરે વાહ વાહ મેડમ તો ફટાફટ આવ્યા હો આમાં ઝડપ કરી હોય ને એને ઝડપ કરી કરી આપીને જાઓ. અરે વાહ પડે ને તમારા સપનાનું મહે, બરાબર? હવે 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 મેં ને ખુશી હું અહીંયા બેસી જાઉં હાલો આ તપેલી ઓરી નથી ને? ના ના બરોબર જ છે અરે આ તો વગું છે આમાં તો. આવી ગઈ આવી ગઈ આવી ગઈ આય અડવાનું નહીં ભૂખ 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 જરા ધડક ઓછી રાખવી જોઈશે. ભૂખ ભૂખ તમારું ભલું થાય. પેટમાં દુખે એવું ખુશી આતો તો વગું છે, મમ્મી આયા તો. પપ્પા શીખવાના એક શું આ વખતે? પપ્પા તો જટ કરી ગયો પપ્પા હું કહું ત્યારે સ્ટોપ જોઈ જો કેટલા ટાઈમ થયો 1 2 3 સ્ટોપ કેટલો ટાઈમ થયો 1 ને 15 2 ને 15 પપ્પા 2 15 કાંઈ વાંધો નહીં. તમારા વચ્ચે મેં બોલ. તો એ સારું પરફોર્મન્સ કર્યું હાલો હવે મમ્મીનો વારો મમ્મી રેડી રેડી. 3 2 1 સ્ટાર્ટ 4 ફટાફટી નાખવા માંડજો. 3 5 6 આલા આલા આગળ 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 મારે નોખો. ફટાફટ 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 યે મમ્મી જોજી મમ્મી નામાં ઝડપ તો છે, મારે તો અડધા તો આવતા જ નહોતા. નાખી દે એટલે નાખી દે કે એકાદા વાટકીમાં એટલે ફટફટ થાય હા એટલે જલ્દી હાથમાં આવતા થાય દાણા અરે વાહ જો મમ્મી એને કેટલી બાજી મારે હવે જોઈ પપ્પા જોવે હે કઈક ભૂલ નથી કરતી ને દાણા મચવાના નથી લઈ લીધી ના ના એમ તો કોઈ એવી ચીટિંગ નથી કરે એવું ખુશી તે એવું નથી કર્યું ને મેં તમારે નજરે જ હતું. હાલો મમ્મી આગળ જાઓ જલ્દી. હાલો હાલો ફટાફટ 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 અરે વાહ 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 મૂકી દો સાઈડ ઉપર હાલો હાલો મહેલ મહેલ ફટાફટ મમ્મી ફટાફટ જરાક મહેલ પાસે બનાવવાનું કે મહેલ બધું કરે. આપણે કઈ એને કોઈને આરામ નથી આપવાનો બનાવી નાખીએ એમ નમ આ એમ ફટાફટ 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 મમ્મી આમાં એને જરાક ધીમું કરે કર કર ફટાફટ હવે પાડતી નહીં બસ મમ્મીને તો તેની જગ કરશે વળી પાડી પછી પાછો ફરીથી બનાવશે હો. આલા લા 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 ગળી 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 ફટાફટ દડી 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 હાલ દડી આલા લા 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 જલ્દી 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 આરામથી આરામથી હાલ હાલ અરે પણ ઊભી થા હવે દાદીએ તો ઊભી થાય બસ 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 વેલ 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 આ તો મમ્મી જીતવાના છે એટલે આવું ન વાયલું. ધીમે 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 અરે વાહ મૂકી દે આરામથી આરામથી કરજે જીતી જઈશ અરે વાહ પપ્પા આપણે પડે નહીં. શીખશું હવે મમ્મી લાગે. અરે વાહ સ્ટોપ 153. 1 અરે વાહ મમ્મી વાહ મારે કેટલી અંદર છે? 2 15 બા બાજી મારી ગયા જો આમાંય પપ્પા આપણે બે ઠણઠણ ગોપાલ મમ્મીએ કેવા મમ્મીએ ઝડપ સેવા રાખી ખબર તમને? વીણવામાં ને આમાં કેટલી ઝડપ એક જ વારમાં એક જ વારમાં દળી ગઈ. એક જ વારમાં વહી અને ગઈ. આપણે બેન આયા 5 વાર તો દળી પડી ગઈ ને એમાં મમ્મી જીતી મારે ગયા. એકે દાડી પડી નહીં એક જ જો 153 માં મમ્મી ફાઇનલી જીતી ગયા હે પપ્પાને 3 મિનિટ દે તારે હવા 2 મિનિટ આય આય એ
પસ્તાવાની જો. જો અત્યારે હે ને ધોધમાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો. ધીમો ધીમો તો ક્યારનો આવતો તો એવો હટહટ આવે છે ને. અત્યારે તો જો પવન આવી રે હે. ખુશી શું લાગે તને આ વખતે તો હે ને આવો નવો વરસાદ આવ્યો ને તો પૂર આવશે એવું લાગે છે. આ રેલ આવશે તો આપણે એમાં પવન કેટલો હે વરસાદ કેટલો જોતો ખરા બધાય જોવા હારું એને હે ઉભા રહી ગયા. એવું આવ્યો ને એવું આ દરવાજો ભટકાણો ને પહાડ દે. વરસાદ આવ્યો ને તો પાણી બધે ભરાઈ જ જવાના. ઓલરેડી ભરાણા જ છે. નદીમાં ધીમે ધીમે સપાટી વધે છે, વધતી જાય. ટેન્શન જેવો માહોલ છે. શું હોય કે ઉપરવાળાને તો એમ જાય પણ નીચેવાળાને બહુ પ્રોબ્લેમ પડે. શું લાગે પપ્પા આ વખતે આવશે કે નહીં આવે? આવી જાય હો દીકરા. વરસાદ બહુ છે એટલે તો આવી વરસાદ જાય. બહુ હે પાછો. હા નક્કી ન કહેવાય. આવી નક્કી જાય છે. બીક લાગે એવું હે આ તો ભાઈ. જોઈએ હવે હું થાય. આપણે દવાખાનાવાળું ઘર હોય એટલે વધારે બીક લાગે. એમ મમ્મી? એ તો તોય ઓમે સારું હોય કે હમણાં બતાવી આવ્યા એટલે હમણાં ડેટ ના હોય, પણ શું હોય કે આ વસ્તુમાં ગમે ગમે ત્યાં થાય. કાંઈ પણ XYZ XYZ તાવ એમાં. બાવ આવી જાય. પણ આવે હારો હારી પટનો આવે જોરદાર. જો અહીં બાર વાછટે એટલી આવે ઊભી નથી રહેવાતું. બંધ કર. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય.